પડી જાય સ્ટેન્ડ મૂકી દે, સ્ટેન્ડ પર મૂકી દે, પડી જાય મને ગાળ ખવડાવે. જોઈ શકો છો તમે તળાવ મિત્રો. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો આગલી વિડીયોમાં તમને કીધું હતું કે ચોળી રોપવાની છે તો જગ્યા સાફ કરવા જવાના છે. તો અમે આવી ગયેલા છે અહીંયા. કચરુંમાં રંધાવા નાખેલી. તો જોઈએ હવે કેટલું કચરું મર્યું છે અને કેટલું સાફ કરવા પડે તે. શું કે એ કોણ કાપી ગયું એને? પડી ગયેલો હે જો પર બતાવ. નથી આખું ઉખડાઈ ગયેલું હે. આ પવન આવ્યો કે નહીં? જો મિત્રો વધારે પવન આવ્યો તો આખું બંબુવાસ ઉખેડાઈ ગયેલા છે. કચરા કાપવું પડે કે આ બંબુવાસનું કરી શું હવે આપણે? કોળી નહીં લાવ્યા તે મારા 2 હાથમાં આવે એમ તેના એ આટલું મોટો. અહીંયા બંબુવાસની ઝાડ છે. કામ રહી ગયું. કચરું લીલું છે ને વાયર છે એટલે અંદર જવાનું મન નથી થતું. કરંટ વાયર ચાલુ હોય એમ લાગતું છે એટલે ફોન કરીને કીધું છે એવો ડિસ્કનેક્ટ કરે પછી અમારું કામ થાય તેવું છે. કંઈ નહીં હવે શું કરે, કામ અટકી ગયું અમારું. અહીં હેડપંપ છે એ અમે જ્યારે દવા નાખવા ગયા હાથ પગ ધોવા માટે ઉપયોગ કરીએ. આ વડ છે ઉપર મોજ છે. અહીંયા કામ તો રહી ગયું આપણું પણ બાજુમાં એક તળાવ છે તો ચાલો તમને ફરવી લઉં એમ કરીને આવ્યો છું. બતાવું તમને. બહુ ઊંડો છે કે તળાવ? બહુ ઊંડો છે ને? ઘણો ઊંડો છે તળાવ. અહીંથી બધું હું મંટોળું કાઢીને હારમોરમ બધું બધા ચોમાસામાં પૂર્યું કે નહીં, આંગણા પૂરે કોઈ રસ્તાએ પૂરે એટલે એમ કરતાં તળાવ ઘણો ઊંડો થઈ ગયેલો છે. તે કામ તો થયું નહીં ખેતરે એટલે જ રહેવા દે ગાડી, એટલે જ રહેવા દે. મેં આવતો હું. બ્રેક માર. હા બસ બ્રેક મારી દે, કંઈ નહીં થાય. સ્ટેન્ડ પર મૂકી દે. એક નાનો છોકરો મારા હાથે ગાડી હાથે મોથિયા કરતું છે. પડી જાય સ્ટેન્ડ મૂકી દે, સ્ટેન્ડ પર મૂકી દે, પડી જાય મને ગાળ ખવડાવે. એટલે હાથ લઈને આવાય. હા નહીં આવવા દે એમ બસ. એટલે જ છાંયો. હા વરી એટલે જ છાંયો રે. મિત્રો ગાડી પર બેસીને મસ્તી કર્યા કરતું છે. જોઈ શકો છો તમે તળાવ મિત્રો. બહુ મોટો તળાવ છે મિત્રો. બસ તળાવ જોઈ લીધો. હવે જવાના અમે ચોળી લેવા માટે. ખેતર તો સાફ નથી કરાયું પણ ચાલો એટલે બીજું કામ પતાવી દઈએ. અમે ફ્રી બેસી રહી તેના કરતાં ને કંઈ કામ થઈ જાય સારું. એટલે 500 ગ્રામ લાવવાની છે ચોળી. એના માટે જવાના છે અમે ભુવારી. 5 કિલોમીટર છે ત્યાંથી અમે લેતા આવીએ એટલે પછી પાછું જવાનું નહીં રહે અમારું. એટલે ફટાફટ સાફ કરીને પછી રોપી જ દેવાનું રહી. આ છે છોડ ચોળી સંસ્કૃતિ 44. 500 ગ્રામ લાવ્યો છું. 230 રૂપિયા લીધા. જોઈ શકો છો બુહારીથી ગણેશ એગ્રોમાંથી.